ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે જૂનાગઢના બુટલેગરે ઘરમાં જ ઊભી કરેલી નકલી દારૂની મિની ફેક્ટરી પોલીસે ઝડપી લીધી છે। જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ડેલાની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે અહીં રેડ કરી બુટલેગર રઘુવીરસિંહ સોલંકીને ઝડપી લીધો હતો। બુટલેગર રઘુવીર સોલંકીએ પોતાના મકાનને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી બનાવી દીધી હતી, જ્યાં મોટી ટાંકીમાં પાણી ભરીને તેમાં ઘાતક કેમિકલ અને એસેન્સ મિક્સ કરીને દારૂ બનાવવામાં આવતો હતો। ત્યારે પોલીસે અહીંથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલદિયા ઉપર થયેલા હુમલાને પગલે આઈજી ગૌતમ પરમાર દ્વારા સીટની રચના કર્યા બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે, જ્યારે તેના સ્થાને તળાજાના ડીવાયએસપી એમબી નકુમને મહુવા ડીવાયએસપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। બગદાણાના નવનીત બાલદિયા પર થયેલા હુમલા મામલે 1 જાન્યુઆરીએ ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા બગદાણાના પીઆઈ ડાંગરની બદલી કરવામાં આવી હતી। ત્યારે હવે ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે। આજે ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ ધમકી એલટીટીઈ દ્વારા આપવામાં આવી છે અને તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપવામાં આવી છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ આ તમામ ધમકીઓ પહેલાંની જેમ જ ફેક નીકળી હતી અને પોલીસ તપાસમાં કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું।